અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ 10 દિવસ પહેલાં અમૃત પુષ્પ લઈ ગયા હતા, એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મનીષભાઈ, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? માથાનો દુખાવો હતો. કેટલા સમયથી? માથાનો દુખાવો તો લગભગ મહિના 2 મહિનાથી હતો. અને હરસ મસાની કેટલા સમયથી તકલીફ હતી? એ મહિના 2 મહિનાથી. એ બે હારે જ. હા. હવે માથાના દુખાવામાં કેટલો ફાયદો થયો? એમાંય 50%. 10 દિવસ થયા ને, 10-12 દિવસ લઈ ગયા, 50% દુખાવો ઓછો થઈ ગયો. પહેલાં જેવો તો નથી ને? ના. ટૂંકમાં 40% 35% પાકો. હા. અને માથામાં રાહત કેટલા દિવસે થઈ? એમાંય લગભગ બીજા ત્રીજા દિવસથી જ. બેયમાં હારે જ ફાયદો થયો ટૂંકમાં. હવે બીજાને શું કહેવા માગો? બસ આ જ કરાય. અને કોઈ દવા એલોપેથી ચાલુ કાંઈ? ના. આયુર્વેદિક કોઈની? ના. ખાલી ઓનલી અમૃત પુષ્પ. જય દ્વારકાધીશ. અને તમારે શેનો ધંધો છે? જે વિડીયો જોતા હોય આજુબાજુના રાજકોટના સિટીના, તમે ક્યાં બેસો હો અને શેનો ધંધો? મારે છે જોરથી બોલ. મારે અહીંયા ઘીકેટા રોડ ઉપર છે, કુર્તી લેગીસનો ધંધો છે. હા, જે કોઈને લેવી હોય તે આ ભાઈ પાસેથી લઈ શકે છે. તમારું પાક્કું એડ્રેસ આપી દો. મારે ઘીકાટા રોડ, હા, શેરી નંબર 8નો ખૂણો. 8નો ખૂણો. અને શું શું વસ્તુ રાખો? આપણે દુપટ્ટાવાળી પેર મળે ને પ્લાઝો સેટ મળે. કમ્પ્લીટ મળી જાય. હા, કમ્પ્લીટ. અને વ્યાજબી ભાવેથી વેચો. હા, વ્યાજબી ભાવ. કોઈને લેવું હોય તો આ ભાઈની મુલાકાત લે. બરાબર, અહીંયા જાવ તો મુલાકાત એક વખત અવશ્ય લેવી. જય દ્વારકાધીશ. જય દ્વારકા.